વડોદરા ખાતે હરણીકાંડ બાદ પણ નેતાઓની લાપરવાહી સામે આવી છે। વડોદરાથી વિગતો મળી છે, જ્યાં હરણીકાંડ થયું હતું। આ બોટ દુર્ઘટના બાદ પણ નેતાઓની લાપરવાહી સામે આવી છે। આ દુર્ઘટના પછી પણ નેતાઓએ કોઈ પણ પ્રકારની શીખ નથી લીધી। વિસર્જન કરવામાં ભાજપના નેતાઓ ભાન ભૂલ્યાનો વિડીયો સામે આવ્યો છે। કોઈ જ પ્રકારની સુરક્ષા વિના તરાપા ઉપર ઊભા રહી વિસર્જન કરવામાં આવ્યું છે। ત્યારે ગણેશ વિસર્જનમાં લાઈફ જેકેટ પહેરવાની પણ તસ્દી લેવામાં નથી આવી। ભાજપ નેતાઓની આ લાપરવાહી સામે આવી છે, જ્યાં 14 જેટલા નેતાઓ તરાપા પર ઊભા રહીને વિસર્જન કરવામાં આવ્યું છે। સાંસદ, પૂર્વ સાંસદ સહિતના નેતાઓની આ ઘોર લાપરવાહી વડોદરાથી સામે આવે છે, જ્યાં પોતાનો જીવ જોખમમાં મૂકી નેતાઓ દ્વારા વિસર્જન કરવામાં આવ્યું છે। કોઈ જ પ્રકારની સુરક્ષા લીધા વિના તરાપા ઉપર ઊભા રહીને વિસર્જન કરવામાં આવ્યું છે। ત્યારે ગણેશ વિસર્જનમાં લાઈફ જેકેટ પહેરવાની પણ તસ્દી લેવામાં નથી આવી। તો બોટ દુર્ઘટના બાદ પણ નેતાઓની આ લાપરવાહી સામે આવી છે। વડોદરા ખાતે જ્યાં હરણી બોટ કાંડ થયો હતો, તે છતાં પણ નેતાઓએ કોઈ પણ પ્રકારની શીખ નથી લીધી।